કેમ છે ગુજરાતીઓ? અત્યારે આપણે આ વિડીયોમાં છે ને ટોપ 10 એવી ગુજરાતી ફિલ્મની વાત કરવાની છે કે જેણે પહેલા દિવસે સારી એવી રોકડી કરી હતી અને પહેલા અઠવાડિયે સારી એવી રોકડી કરી હતી. હવે એવી કઈ ટોપ 10 ફિલ્મો છે જે 2024માં આવી છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. હવે સૌથી પહેલા આપણે છે ને પહેલા દિવસે જેણે સારી એવી રોકડી કરીને ઓપનિંગ ડેમાં જે સારું એવું કલેક્શન કર્યું ને એની વાત કરીએ. તો 10મા નંબર પર છે ડેની જીગર. એણે 10 લાખનું પહેલા દિવસનું કલેક્શન કરેલું હતું. સમંદર 9મા નંબરે છે. સમંદરનું કલેક્શન પહેલા દિવસનું 11 લાખ હતું. પછી 8મા નંબરે કસુંબો છે. કસુંબોનું તમે લાઈફ ટાઈમ કલેક્શન જુઓ અને પહેલા દિવસના કલેક્શનમાં જુઓ, અત્યારે 8મા નંબર પર બેઠી છે ફિલ્મ. લાઈફ ટાઈમ તમે જુઓ ને કલેક્શન તો લગભગ ત્રીજા કે ચોથા નંબર આજુબાજુ છે. એટલે કસુંબોનું કલેક્શન પહેલા દિવસનું 12 લાખ રૂપિયા હતું. જગતનું 15 લાખ રૂપિયા હતું. જગત 7મા નંબરે છે. 6ઠ્ઠા નંબરે ઉડન છું છે. ઉડન છુંનું કલેક્શન 15 લાખ રૂપિયા હતું પહેલા દિવસનું. પછી આવે છે મલ્હારભાઈની લગન સ્પેશિયલ, 25 લાખ રૂપિયા કલેક્શન, જે 5મા નંબરે છે. ચોથા નંબરે ફક્ત પુરુષો માટે છે. તમે વિચાર કરો, ચોથા નંબરે ફક્ત પુરુષો માટે, જે લાઈફ ટાઈમ કલેક્શનમાં કહીએ ને તો અત્યારે 2024માં એ બીજા નંબરની ફિલ્મ કહી શકાય. ચોથા નંબરે 45 લાખ રૂપિયાનું કલેક્શન ફક્ત પુરુષો માટે કર્યું હતું પહેલા દિવસનું. ત્રીજા નંબરે ત્રિશા ઓન ધ રોક્સ. ત્રિશા ઓન ધ રોક્સનું કલેક્શન પહેલા દિવસનું 48 લાખ રૂપિયા, ફક્ત પુરુષો માટે કરતાં પણ વધારે કલેક્શન હતું. તો વિચાર કરો. પછી અત્યારે ચાલી રહેલી લોચા લાપસી, જેનું પહેલા દિવસનું 55 લાખ રૂપિયા છે. અને પહેલા નંબરે તમને બધાને ખબર જ હશે કે જમકુડી, જેનું કલેક્શન 60 લાખ રૂપિયા છે. એટલે ફક્ત 5 લાખ રૂપિયા દૂર રહી ગઈ મલ્હારભાઈની લોચા લાપસી, નકર એ ઓપનિંગ ડેમાં પહેલા નંબર પર હોત. તો આ તો એવી હતી ફિલ્મો જેણે પહેલા દિવસે સારી એવી રોકડી કરેલી. હવે આપણે જોઈએ વીકેન્ડમાં, એટલે કે પહેલા વીકમાં કઈ ફિલ્મે સારી એવી રોકડી કરી હતી. તો ફર્સ્ટ વીકેન્ડમાં 10મા નંબર પર ડેની જીગર આવે છે. એનું 42 લાખ રૂપિયા હતું પહેલા વીકનું કલેક્શન. પછી સમંદર છે, જેનું 46 લાખ હતું. પછી આવે છે કસુંબો, જેનું 62 લાખ રૂપિયા હતું. પછી આવે છે જગત, જેનું 69 લાખ રૂપિયા હતું. પછી છે ઉડન છું, જેનું 74 લાખ રૂપિયા હતું. પછી છે લગન સ્પેશિયલ, જેનું 88 લાખ રૂપિયા હતું. પછી આવે છે લોચા લાપસી, જેનું 1 કરોડ અને 16 લાખ રૂપિયા હતું. પછી છે ત્રિશા ઓન ધ રોક્સ, 2 કરોડ અને 8 લાખ રૂપિયા. જમકુડી છે 2 કરોડ અને 42 લાખ રૂપિયા. અને ફક્ત પુરુષો માટે પહેલા વીકેન્ડનું કલેક્શન 3 કરોડ અને 3 લાખ રૂપિયા. આ રીતના કલેક્શન પહેલા દિવસના અને પહેલા વીકેન્ડના રહ્યા છે. એટલે આ બધું જોઈને એક વસ્તુ તમે કદાચ નોટ કરી કે નહીં કરી મને નથી ખબર, પણ મેં તો કરી છે કે ગુજરાતી ફિલ્મમાં, આની પહેલાં પણ મેં ઘણી વખત વાત કરી છે, ગુજરાતી ફિલ્મોમાં પહેલા દિવસના કલેક્શન છે એ મેટર નથી કરતા. અહીંયા તો આપણે કેવું કે ગમે એવી સારી ફિલ્મ હોય, જેની હાઇપ ખૂબ સારી એવી હોય, અથવા તો ગમે એવી ફિલ્મ જેની હાઇપ ન હોય, પ્રમોશન ન હોય, કંઈ ન હોય, એ ફિલ્મ આવે પહેલા દિવસે કદાચ 10 લાખ, 5 લાખ, 20 લાખ, 25 લાખ થઈ જાય, પણ જો એનો કોન્ટેન્ટ સારો નીકળ્યો તો પછી એ કરોડોમાં રમવા મળે છે અને ટોપ 10માં પણ ઘૂસી જાય છે. આ ગુજરાતીમાં વસ્તુ છે. બોલિવૂડનું સાઉથનું આખું સીન જ અલગ છે, પણ ગુજરાતીમાં આ વસ્તુ છે. તમે જોઈ લીધી ઉડન શું છે, આમાં તમે જોઈ લીધી લગન સ્પેશિયલ છે. ત્રિશા ઓન ધ રોક્સ છે. વિચાર કરો તમે, ત્રિશા ઓન ધ રોક્સ છે એ ફક્ત પુરુષો માટે પાછળ નાખી દીધી છે. તો આ રીતનું બધું આખો સીન કેસ બધું છે. ધન્યવાદ.